મંગલમ ભગવાન વીરુ મંગલમ ગૌતમઃ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી જ્ઞાન સાર અષ્ટક આપણું ચાલી રહ્યું છે. એમાં તૃપ્તિ અષ્ટક આપણે સમજી રહ્યા છીએ. તૃપ્તતા ક્યાં છે, સંતોષ ક્યાં છે? આજે ઘણા લોકોને ભોજનની તૃપ્તિ એનો આનંદ હોય છે, વસ્ત્ર આભૂષણ પહેરવાની તૃપ્તિ એનો પણ આનંદ હોય છે, હરવા ફરવાની તૃપ્તિ એનો પણ આનંદ હોય છે. પણ એ તૃપ્તતા અલ્પકાલીન છે. પદાર્થોના નિમિત્તથી થતી તૃપ્તતા એક આપણા આત્માનું ચીટિંગ છે. તૃપ્તતા તો એને કહેવાય કે ફરીથી એ પદાર્થો એની ઝંખના ન થાય અને પ્રાપ્ત થયેલા પદાર્થો ક્યારે છૂટે જ નહીં. ભોજન પરિવર્તન થાય, વસ્ત્ર પરિવર્તન થાય, આભૂષણ પરિવર્તન થાય, આત્માના ગુણો જે આત્માને પ્રાપ્ત થાય છે એ ક્યારેય પરિવર્તન થતા નથી. અને એ ગુણોમાં જે આનંદની અનુભૂતિ છે, 10 દિવસ અમેરિકા ફરીને આવ્યા, 3 મહિનાની વિદેશની ટૂર કરીને આવ્યા, 7 અજાયબી જોઈને આવ્યા, અને પછી તમને જે મહિના સુધી કે મહિનાઓ સુધી એક આનંદ દેખાય છે કે બહુ અમે બધું ફરીને આવ્યા. પણ 2 વર્ષ પછી પાછા અતૃપ્ત હશો કે હજી આ દેશ બાકી છે, આ વિદેશ બાકી છે. એટલે અતૃપ્તતા થઈ જ જાય છે. પણ જયારે આત્માની તૃપ્તિમાં તમે આવી જાઓ છો ને, ત્યારે દુનિયાનો કોઈ પદાર્થ એમાં જે સુખની અનુભૂતિ થાય ને, એ પણ દુઃખ લાગે. પદાર્થોના સુખની અનુભૂતિમાં પણ દુઃખ લાગે. એવું સુખ આત્માની અંદર રહેલું છે. પુણ્યશાળી આત્માની અંદર રહેલું છે. મને આંખે ઓછું દેખાય છે, ચશ્મા પહેર્યા એટલે ક્લીન દેખાય છે, એ સુખ છે. પણ આંખ આગળ બગડી, ચશ્મા ચેન્જ કરવા પડશે. બસ આ છે ને, તત્કાળ આપણને થોડો સંતોષ લાગે છે ને, એને આપણે તૃપ્તિ કહીએ છીએ. તૃપ્તિ એ નથી. તૃપ્તિ તો એ છે કે ક્યારે નવા પદાર્થોની ઈચ્છા ન થાય, નવા પદાર્થોની ઝંખના ન થાય, નવી વસ્તુ મેળવવાનો આનંદ ના આવે. અને જે આત્માની પોતાની અંદરની વસ્તુ છે કે એક કેવળ જ્ઞાન પામે અને કેવળ દર્શન પામે, વિશ્વની કોઈ જગ્યા જોવાની બાકી ના રહે. અરે જોવાની તો વાત જવા દો, પણ આત્માની અનુભૂતિમાં કોઈ પદાર્થની અનુભૂતિ બાકી ન રહે. આજે આપને બધાને કદાચ કેવળ જ્ઞાન થઈ જાય ને, તો 14 રાજલોકની હરેક વસ્તુ તમને દેખાય, અને એ દરેક વસ્તુની શું અનુભૂતિ છે, એમાં શું છે, એમાં સુખ છે, દુઃખ છે, મોહ છે, રાગ છે, દ્વેષ છે, ત્યાગ છે, શું છે, બધું જ તમને અનુભૂત થાય. પણ તમે અંદરથી વિતરાગ છો એટલે એનું ફીલ ન થાય, પણ જાણો તો ખરા જ. તો શ્રુત જ્ઞાનના બળે આજે આપણે દેશ વિદેશને જાણવા જોવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ કેવળ જ્ઞાનના બળે તો બધું જ અહીં બેઠા બેઠા આપણને દેખાય છે. પછી કેવી અનુભૂતિ થાય વિચાર કરજો. એકી સાથે અમેરિકાએ દેખાય, જાપાને દેખાય, બધું જ એકી સાથે દેખાતું હોય ત્યારે કેવી અનુભૂતિ થાય વિચાર કરો. તમે બેઠા છો, તમારી પાસે 5 ફોન છે, અને અચાનક 5 ફોન એકી સાથે રણકાર કરે તો તમને શું અનુભૂતિ થાય? વિચાર કરો. અને 5માં તમારા સંબંધીઓ જ દેખાતા હોય
તો તમને શું અનુભૂતિ થાય? આટલા બધા મને યાદ કરે છે એકી સાથે. યાદ રાખજો. આનું નામ એકવાર તમારી તૃપ્તિ છે જ. બરાબર. પણ પુણ્યશાળી સમજજો, એ પાંચમાં કોઈ એક વ્યક્તિ તમારો દ્વેષ જાહેર કરે તો તમારી તૃપ્તિ કેવી થઈ જાય? તૃપ્તિ કેવી થઈ જાય? જ્યારે આત્માની તૃપ્તિમાં તમને કોઈ પણ ગોશાળાએ પ્રભુ ઉપર તેજોલેશિયા છોડી ભગવાન કેવળ જ્ઞાની હતા, પણ તૃપ્ત હતા. ન તો ગોશાળા પ્રત્યે દ્વેષ, ન તેજોલેશિયા પ્રત્યે દ્વેષ, ન શરીર પ્રત્યે રાગ, ન ઝાડા થઈ ગયા એના પ્રત્યે દ્વેષ, ન ઔષધની ઈચ્છા, કશું જ નહીં. વિચાર કરજો, કેવળ જ્ઞાન છે. મનમાં જાણે છે કે આ ઝાડા આટલા દિવસે મટવાના છે, આટલા દિવસે એ રોગ મટવાનો છે, જાણે છે. છતાં કોઈ 6 મહિના લોહીના ઝાડા રહે એવું જાણે છે, છતાંય દુઃખની અનુભૂતિ નહીં. આપણને કોઈ એમ કે તમે બોડી જરા આગળ ચેકઅપ કરાવજો, મને થોડી શંકા છે, તરત જ આપણને ટેન્શન થઈ જાય. સાહેબ શંકા છે એટલે શું છે? તમે ટેસ્ટ કરાવો પછી વાત. તોય તમે અડિયલ થઈને બેસી જાઓ અને કદાચ ડોક્ટર એમ કહી દે કે કદાચ કેન્સર હોઈ શકે, તો તમને શું અનુભૂતિ થાય? સનત કુમાર ચક્રવર્તીને એકી સાથે સેંકડો રોગ આવી ગયા. વૈદ્યોએ ટેસ્ટ કરીને કહી દીધું તમારા રોગનો કોઈ ઔષધ નથી. નાસીપાસ ચક્રવર્તી 16,000 દેવતા સેવામાં, નવનિધિ પોતાની પાસે, એક એક ચડિયાતી ઔષધિ, નવનિધિમાં એક ઔષધિ આવે, એક એકથી ચડિયાતી, અને એકે ઔષધિ તમને કામ નહીં લાગે. જે ઔષધિ ઉપર 1,000 દેવતા માલિક છે, રક્ષણહાર છે, અને છતાંય વૈદરાજોએ કીધું કે આ દૈવી ઔષધિઓ પર તમને કામ નહીં લાગે. વિચાર કરજો, હવે તૃપ્ત કે અતૃપ્ત? નવનિધિ છે, 16,000 જેવા દેવતાઓ સેવામાં છે, અદ્ભુત અદ્ભુત વસ્તુઓ ભોગોભોગમાં છે, 96 કરોડ ગામના સ્વામી છે, 72,000 શ્રેષ્ઠ નગરોના પણ સ્વામી છે, 1,92,000 સ્ત્રીના સ્વામી છે. શું કમી છે? છતાંય શરીરમાં રોગ થયો ત્યારે કોઈ કામ ના આવે. ના સ્ત્રીઓ કામ આવી કે ના કોઈ કામ આવે. શાસ્ત્રો એમ પોકારી પોકારીને કહે છે કે સનત કુમારજી જ્યારે આવા રોગથી ભોગ બન્યા ને ત્યારે પ્રજાજનો ચોધાર આંસુએ રડે છે. દીક્ષા લે છે ત્યારે 6 મહિના પાછળ પાછળ ફરે છે. છતાં પણ સનત કુમારજી રોગને દૂર કરવા કરતા, રોગ કર્મથી આવ્યું છે એ કર્મને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. રોગને સહન કર્યા, દવા ના લીધી, ઔષધ ના લીધો, ઉપચાર બી ના કર્યો, બતાવ્યું પણ નહીં. એકવાર બતાવ્યું, ટેસ્ટ કરાયો, હવે નહીં, કશું જ નહીં. હવે જેના કારણે રોગ આવ્યો છે એ કર્મ ખપાવવા માટે મારે ઉપચાર કરવા. આજે આપણે શાના માટે ઉપચાર કરાવીએ? પેટમાં દુખે છે ને એટલે એની દવા લેવી આર્ત ધ્યાન છે. પેટમાં દુખે છે, પેટમાં દુખે છે, દવા લો, આર્ત ધ્યાન. પણ પેટમાં દુખે છે એનાથી મનમાં દુર્ધ્યાન આવે છે, એ દુર્ધ્યાનથી બચવા માટે દવા લેવી એ ધર્મ ધ્યાન. દવા તો એની જ લેવાની છે, એમાં જરાય ફેરફાર નથી, પણ કેમ લેવાની એ વિચારધારા તમારે બદલવાની છે. તૃપ્તિ, તૃપ્તતા, સંતોષ, ત્યાં સુધી પહોંચવું જ છે ને તો વિચારધારા બદલો. બસ, બીજું કાંઈ બદલવાનું નથી.
ભોજન એટલા માટે કરવું છે કે ભૂખ સહન ના થાય, આર્તરુદ્ર ધ્યાન થાય, એમાંથી મુક્તિ મેળવવા માટે ભોજન કરવાનું છે. સ્નાન એટલા માટે કરવાનું છે કે પ્રભુ પૂજા માટે નહીં કહેવાનું, પણ શરીરની શુદ્ધિ હોય તો બીજા લોકોને મારા શરીર પ્રત્યે દ્વેષ ના આવે, બીજા લોકોને આર્તરુદ્ર ધ્યાન ન થાય, એના માટે મારે સ્નાન કરવાનું. સ્નાન કરો તો પુણ્ય. અપકાઈના જીવો મરે તોય તમારા માટે તો કર્મ નિર્જરાનું કારણ. કેમ? બીજાને દુર્ધ્યાન ન થાય એના માટે સ્નાન કરવું છે. હું બીજાને સારો લાગું, લેટેસ્ટ લાગું, સારામાં સારો લાગું, એ અર્થ ધ્યાન. એટલે આપણી તૃપ્તતા આવતી જ નથી. જ્યારે આ વિચારધારા તમારા મગજમાં આવી જશે ને, ત્યારે તૃપ્તતા પણ તમારી પાસે દૂર નહીં હોય. તમે એ તૃપ્તતાની એવી અનુભૂતિ કરશો કે 6 મહિના લોહીના ઝાડા રહ્યા હશે ભગવાનને, એ ટાઈમે ભગવાનના મનમાં શું વિચાર આવતો હશે? શું વિચાર આવતો હશે? તમે વિચાર કરો. લોહીના ઝાડા મળતા નથી, લોહીના ઝાડા મળતા નથી, લોહીના ઝાડા મળતા નથી, આ જ આપણને વિચાર આવે. સેંકડો ઉપચાર કર્યા પણ નથી મળતા. ત્યારે આપણને અર્થ થયા થાય. દવા, ઔષધ, ઉપચાર બધું કરવા છતાંય પણ જો ઝાડા ન મટે તો શું થાય? તો તમે જાતે એક નિશ્ચિત કરી નાખો, હવે મોત નિશ્ચિત છે, મરણ નિશ્ચિત છે, પછી મરણથી ડરો, રોગથી ડરો, મરણથી ડરો, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરી નરકમાં જાઓ. જે શરીરથી મોક્ષ મેળવી શકાય છે, જે શરીરથી મોક્ષનું સુખ ભોગવી શકાય છે, એ શરીરથી નરકમાં જવાનો વારો આવે એટલે પરિણામ શું આવે? પરિણામ શું આવે? એક દીકરો તમને 2 કરોડ રૂપિયા આપી જાય અને બીજા દીકરાને ખબર પડે, તમારું ખૂન કરીને 2 કરોડ રૂપિયા એ લઈ જાય, તો તમને મળતા ટાઈમે શું ભાવ આવે? આટલું જ વિચારો. શું ભાવ આવે? પેલો દીકરો બહુ સારો, જેને 2 કરોડ રૂપિયા આપ્યા, પણ આ દીકરો મારીને લઈ ગયો, મારી નાખ્યો મને, એના પ્રત્યે કેવો ભાવ આવે? કેવો ભાવ આવે? 2 કરોડ રૂપિયા દીકરાએ નતા આપ્યા ત્યારે તમે સુખી જતા, દુઃખી ન હતા. પણ 2 કરોડ રૂપિયા આયા પછી બીજો દીકરો મારીને લઈ ગયો ને, એટલે તમને દુઃખ આવ્યું. તો મનથી વિચાર કરજો, પદાર્થ માત્રથી તમને દુઃખ છે, સુખ નથી. પદાર્થ માત્રથી છે, પણ આપણે એને સુખ માનીએ છીએ. 2 કરોડ આયા, સુખ માનીએ. કેમ? મનને જે જોઈતી હશે એ વસ્તુ ખાવાની, પીવાની, ભોગવવાની લાવી શકીશ. કોના પક્ષમાં બેઠા? શરીરના પક્ષમાં. આત્માનો વિરોધ પક્ષ એટલે શરીર પક્ષ, અને શરીરના પક્ષમાં બેઠા એટલે આત્માને તમે પતનના માર્ગે જોડી દીધો. આત્મા ઉર્ધ્વગતિમાં જવા મહેનત કરે છે ને તમે એને અધોગતિમાં લઈ જવાનો પ્રયત્ન કરો છો. ભગવાનની આ સાધના તમે સમજ્યા, ગુરુની આ સાધના સમજ્યા, જ્ઞાનની આ સાધના પણ તમે સમજ્યા, પણ આત્માને અધોગતિમાં લઈ જાય એવા ભોજન, પાણી, વિચારધારા, એની આ સાધના ન સમજ્યા. એની આ સાધના ન સમજ્યા તમે પુણ્યશાળી. એ આ સાધના નથી. જો પરમાત્માની આ સાધના થતી હોય તો પોતાના આત્માની આ સાધના ન થાય એવું બની શકે ખરો? બની શકે? રત્નાકર સુરી મહારાજ સાહેબ રત્નાકર 25ની અંદર પોતાના આત્માને કેટલો નીચલી કક્ષાનો બનાવ્યો છે એનો પશ્ચાતાપ કરી રહ્યા છે. પોતાને પશ્ચાતાપ બતાવે.
હું ક્રોધ અગ્નિથી બળ્યો, લોભ સર્પ ડસ્યો મને ગળ્યો, માન રૂપી અજગરે હું કેમ કરી ધ્યાન. વિચાર કરજો, પોતાના આત્માની આસાતના પરમાત્માની સામે નિંદા કરે છે. મેં મારા આત્માની ઘોર આસાતના ક્રોધમાન માયા લોભ કરીને, રાગદ્વેષ કરીને, ઇન્દ્રિયોને વિષયમાં જોડીને, પરસ્ત્રીમાં મનને પરોવીને, ઉલટા જ્ઞાનથી આગમની નિંદા કરીને, સૂત્ર અર્થનું ઉલટા અર્થ કરીને જે મેં મારા આત્માની ઘોર આસાધના કરી છે એને હું પ્રભુ માફ માંગુ. વિચાર કરજો, આજે તમે પ્રભુની પાસે પ્રાયશ્ચિત લેવા ગયા, ગુરુની પાસે પ્રાયશ્ચિત લેવા ગયા તો લેશો જ્ઞાનની આસાધના થઈ ગઈ, દેવની આસાધના થઈ ગઈ, ગુરુની આસાધના થઈ ગઈ, પ્રાયશ્ચિત આપો. આત્માની આસાધનાનું પ્રાયશ્ચિત છું. રત્નાકર પચીજી સ્વયં આત્માની આસાધનાની એક નિશાની છે. પણ એ તમને બોલવાની મજા નહીં આવે. મારા આત્માની આસાધના હું કઈ કરતો હોઈશ. આજ સવારમાં ક્લાસમાં એક વાત કરેલી હતી કે રાવણને સીતા ઉપાડી ગયો. અરે, સીતાને રાવણ ઉપાડી ગયા. મંદોદરી દાસી થઈને રહેવા તૈયાર છે, તું રાવણની પત્ની બન, પટરાણી પદ તને મળે. વિચાર કરજો, લોભ, લાલચ, હુકમ, સત્તા, ભય બધું જ સીતાને સામે કરી ચૂક્યા. સીતા ટસની મસ્ત થઈ. કેમ? મારી પાસે રામ છે ને રામ સિવાય હું કોઈને ચાહતી જ નથી. તમે મને જરા પણ દુઃખી નહીં કરી શકો. વિચાર કરજો, મને પરાધીન પણ નહીં બનાવી શકો. મારા શરીરનો જો તમે સ્પર્શ કર્યો, તમારા શરીરમાં આગ લાગી જશે. વિચાર કરી. અને આવા કપરા સંજોગોમાં પણ સીતાએ પોતાના આત્માની આસાધના ન થવા દીધી. રાવણ ખરાબ છે, મંદોદરી ચાલાકી કરે છે ને મને ખોટી રીતે ઉપાડીને લાવ્યો છે ને હવે મારું શું થશે, મારા વિના રામ શું કરશે. હવે કોઈ આત્માની આસાધના ન થવા દીધી. તમે યાદ રાખજો, પરમાત્માની આસાધના થઈ જાય ને, પરમાત્માની, તો હજી પ્રાયશ્ચિત આવશે. પણ આત્માની આસાધના નહીં થવા દો ને, તો હજારો રાવણ પણ તમારા ચરણોમાં પડશે. એક રાવણ નહીં, હજારો રાવણ તમારા ચરણોમાં પડશે. આત્માની આસાધના નહીં થવા દો. 5 મહાવ્રત એટલે શું? આત્માની આસાધના ના થવા દેવા. 5 સમિતિ એટલે શું? આત્માની આસાધના ન થવા દેવા. 3 ગુપ્તી એટલે શું? આત્માની આસાધના ન થવા દેવા. આજે એક ભય પેસી ગયો, પરમાત્માની આસાધના ન થાય, પરમાત્મા ગુરુની આસાધના ન થાય, જ્ઞાનની આસાધના ન થાય, એનો મોટો હોબાળો થઈ ગયો. આત્માની આસાધના ન થાય એની કોઈ વાત જ નથી આવતી. દેરાસરમાં ક્રોધ કરો ત્યારે આત્માની આસાધના થાય છે, પરમાત્માની તો ભેગી થઈ જ જાય પછી. પણ આત્માની આસાધનાનો વિચાર કરજો. ચંડ કૌશિકે પ્રભુને ડંક માર્યો, આત્માની આસાધનામાં જોડાઈ ગયો, બધા પાપો ધોઈ નાખ્યા. બધા પાપો ધોઈ નાખ્યા. વિચાર કરો, સોનીએ મહેતારજ મુનિને જીવ લેણ શિક્ષા કરી. આત્માની આસાધના ન થાય એના માટે ચારિત્ર લઈને મુક્તિ પદને પ્રાપ્ત કરી લેતા. રોહિણીયાને પ્રભવ ચોરે ભયંકર પાપો કર્યા, આત્માની આસાધનાને સમજ્યા, એ આસાધનામાંથી બહાર નીકળ્યા,
મોક્ષના યાત્રિક બની ગયા. તમને કોઈ દિવસ આત્માની આ સાધના લાગે છે ખરી? લાગે છે? દીકરાની વહુ પર ગુસ્સો કર્યો, આત્માની આ સાધના. તમને થોડુંક મોડું મીઠા વગરનું, સાકર વગરનું મળ્યું ને તમે ગુસ્સે થયા, આત્માની આ સાધના. તમારી ઈચ્છા મુજબ ઘરમાં ન વર્તન થયું, તમે ગુસ્સો કર્યો, આત્માની આ સાધના. તમારું સ્ટેટસ જાળવા તમે બધાને કાબુમાં રાખવાનો પ્રયત્ન કર્યો, આત્માની આ સાધના. યાદ રાખજો, પરમાત્માની આ સાધના કરનારો પણ મોક્ષે જશે. આત્માની આ સાધના કરનારો કોઈ કાળે મોક્ષે નહીં જાય. ગોશાળાએ પ્રભુને તેજો લેસ્યા ચોરી 6 મહિના લોહીના ઝાડા કરાવી દીધા, તોય ભવિષ્યમાં તીર્થંકર થઈને મોક્ષે જવાનો. વિચાર કરો તમે. મહેતારાજ મુનિ, કંધક મુનિ, ગજસુકમાલ મુનિ, આ બધાની હત્યા કરનારા પણ મોક્ષે જવાના. આત્માની આ સાધના કરનાર, ક્રોધ કરનાર ચંડકૌશિક સાધુ થયા. માન કરનાર રાવણ નરકમાં ગયો. માયા કરનાર સ્ત્રી તીર્થંકર મલ્લીનાથ ભગવાન થયા. વિચાર કરો, લોભમાં ડૂબેલા શુભમ ચક્રવર્તી 7મો ખંડ જીતવા ગયા, 7મી નરકે પહોંચી ગયા. આત્માની આ સાધના કરનારા. એમણે ભગવાનની પૂજા નથી કરી તો 7મી નરકમાં ગયા. વિચાર કરજો. પણ કોના કારણે? લોભના કારણે. ભગવાનની પૂજા નથી કરી, ગુરુવંદન નથી કર્યું, નવકારશી ચોવિયાર નથી કર્યા, કશું જ કર્યું નથી, એના કારણે નરકમાં નથી ગયા. આત્માની આ સાધના કરી એના કારણે નરક ગયા. હવે વિચાર કરો, તમને આજે થોડો મારે સાઈડમાં જવું પડ્યું છે. તૃપ્તિ એ સંતોષ, એ મોક્ષનું સુખ, એના તરફ લક્ષ્ય આપવું હતું. પણ આજે થોડુંક જગતની અંદર અત્યારે એક જ વાત ચાલી છે, દેરાસરની આ સાધના ન થાય, ગુરુની આ સાધના ન થાય, જ્ઞાનની આ સાધના ન થાય. ક્યારે કોઈ એમ બોલતું નથી કે જ્ઞાનીની આ સાધના ન. વિચાર કરો, જ્ઞાનીની આ સાધના બોલે છે. જગચિંતામણી શબ્દની અંદર લખ્યું છે, સ્મૃતિ ન કરવી એ આ સાધના, યાદ ન કરવા એ આ સાધના. એટલે જગચિંતામણી સવારમાં બોલવાનું કહ્યું. ઉત્કૃષ્ટ કાળે 170 તીર્થંકર, 9 કરોડ કેવજ્ઞાની, 9,000 પુરુષાર્થ. વર્તમાન કાળે 20 તીર્થંકર, 2 કરોડ કેવજ્ઞાની, 2,000 પુરુષાર્થ. તેની નિત્ય પ્રભાતે હું સ્તવના કરું છું. આ ન કરો તો આ સાધના. જગચિંતામણી સૂત્રની બીજી ગાથા આ સાધનામાંથી બચાવે છે. ત્રીજી ગાથા પણ આ સાધનામાંથી બચાવે છે. જે તીર્થો છે એને સ્મૃતિમાં ન લાવો તો પણ આ સાધના. તમે બધાને વાત કરો મોબાઈલમાં, એક જ જણ એ કુટુંબનો ન કરો ને એટલે તમને ઠપકો આવે. બધાને યાદ કર્યા, મારી જોડે વાત કરી. બોલો, જેટલી જીન પ્રતિમાઓ છે, જેટલા જીન બિંબો છે, જેટલા જીન મંદિરો છે, એને યાદ ન કરવા એ આ સાધના. જગચિંતામણી ન બોલવી એ ઘોર આ સાધના. ભલે પ્રતિક્રમણ ના કરો પણ જગચિંતામણી બોલવું જ પડે. જો યાદ રાખજો, જગચિંતામણી, જંકિંચિનાંતિથમ, જાવંતી ચૈયાઈ, જાવંત કેવિશાઓ અને નમોરત. આ આત્માની આ સાધનામાંથી આપણને બચાવે. આ સૂત્રો જ આત્માની આ સાધના થવા જ ન દે. પણ બોલો જ તમે, ચૈત્યવંદન કેમ કરવાનું? આત્માની ઘોર આસાધના કરી છે, એ આસાધનાના પ્રાયશ્ચિત રૂપે પરમાત્માની સામે ચૈત્યવંદન કરવા. ન પ્રતિમાઓ પૂજી કે ન વાંધ્યા, ઉલટાની નિંદા કરી. ન ભગવાનની ભક્તિ કરી, ન ગુરુની ભક્તિ કરી. જાવંત કેવી સાવ પરમાત્માની સામે બોલો જ છો ને તમે. હે, ભગવાનની સામે સાધુને વંદન કરો છો તમે. કેમ?
સાધુની દેખરેખ ન રાખી એ આસક્તા છું, એનું આપણે પ્રાયશ્ચિત કરું છું. ચૈત્યવંદન એટલે પ્રાયશ્ચિત છે. છેલ્લે છે, પણ આપણને ખબર નથી. ચૈત્યવંદન એક ભાવ ભક્તિમાં લઈ ગયા. પણ ભાવ ભક્તિ શું ચીજ છે? આત્માના સ્વભાવથી ઉલટું વર્ત્યા એટલે ભાવ ભક્તિ કરવી પડી. અને આત્માના સ્વભાવથી ઉલટું વર્ત્યા એટલે એ જ આત્માની આસક્તા, એ જ આત્માની આસક્તા. તમે યાદ રાખજો. સાધુ ભગવંતો પણ સંસારી ગુરુને યાદ કર્યા પછી પાણી પીએ છે. સંસારી અવસ્થામાં જેની પાસે ભણ્યા, જેને સંસ્કાર આપ્યા, સંસ્કૃતિ આપી, ધર્મ શીખવાડ્યો, એવાને પણ સવારમાં સ્મૃતિ કર્યા પછી નવકારશી કરે છે. આજે પણ સાધુ ભગવંત આ સાધના ન થઈ જાય. ભૂલી જવું આ સાધના, સૂત્ર ભૂલી જવું આ સાધના. તો સૂત્ર આપનાર જ્ઞાની ગુરુને ભૂલી જવાય આ સાધના નહીં. એ બધું ક્યારે અત્યારે આપણને મગજમાં નથી બેસતું. દેવ ગુરુ અને ધર્મની આસાધના સિવાય કોઈ આસાધના દેખાતી જ નથી. આત્માની આસાધના ને જ્ઞાનીની આસાધના જે ભયંકર પરિણામ આપણને આપી રહ્યું છે અત્યારે, ભયંકર. વિચાર કરો. બધા સંઘર્ષ વચ્ચે જો સંઘર્ષની શાંતિ કરાવે તો જ્ઞાની જ કરાવી શકે, જ્ઞાની જ કરાવી શકે. અને બધા સંઘર્ષોને આત્માને ક્ષમતાથી સહન કરવાની તાકાત આત્મામાં જ છે, બીજા કોઈમાં છે નહીં. તો બધા સંઘર્ષોને સહન કરવાની તાકાત આત્મામાં, અને બધા સંઘર્ષોમાંથી મુક્તિ અપાવનાર જ્ઞાની, આ બેને જ ભૂલી ગયા. શું પરિણામ આવશે વિચાર કરજો. પરદેશ જતા હતા અને જરા ઉતાવળમાં નીકળી ગયા, એરોડ્રામ પહોંચી ગયા, પ્લેનમાં બેસી ગયા અને પછી યાદ કર્યું કે ઘરનો દરવાજો મેં બંધ નથી કર્યો. પેલા કે મેં બંધ નથી કર્યો, પેલા કે મેં બંધ નથી કર્યો. ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો. હવે શું? પ્લેનમાં બેસી ગયા છે ને 6 કલાક પછી જ પ્લેન ઉતરવાનું છે. 6 કલાક સુધી તમને થાય શું? થાય શું? દરવાજો ખુલ્લો રહી ગયો, એનું ટેન્શન કેટલો. મોબાઈલમાં તમે કદાચ પ્રયત્ન કરો ને મોબાઈલમાં લાગે જ નહીં તો શું થાય? તમે પડોશીને તમે મોબાઈલ લગાડ્યો અને એનો મોબાઈલ લાગ્યો ત્યારે પડોશી કે તમે નીકળ્યા પછી અમે પણ નીકળી ગયા છીએ, અમે બહાર ગામ જઈ રહ્યા છીએ. પછી તમને શું થાય? કોઈ સગા સંબંધીને તમે ફોન કર્યો કે તમે જઈને તમારા ઘરનું તાળું લોક લગાવી આવો, ઘર ખુલ્લું છે. અને જે સગા સંબંધીને કહ્યું એ તમારું લોક મારવા જાય છે ને એનો એક્સિડન્ટ થઈ જાય છે, એને હોસ્પિટલમાં લઈ જવો પડે, પછી તમારું શું થાય? પછી તમારું શું થાય? પસીને રેપચેપ થઈ જાઓ. કેમ? દરવાજો બસ. પેલોને એક્સિડન્ટ થયો છે ને હોસ્પિટલમાં ગયો એનું દુઃખ નથી. સગા સંબંધી બહાર નીકળી ગયા એનું હવે દુઃખ નથી. પડોશી બહાર ફરવા જતા રહ્યા એનું દુઃખ નથી. પણ દરવાજો બંધ નથી થયો એનું દુઃખ છે. બસ મારે તમને એટલું જ સમજાવવાનું છે. પચખાણ નથી કર્યું એનું મોટું દુઃખ હોય તો કોઈ આસાત ન થાય જ નહીં. પણ પચખાણનું દુઃખ જ નથી. ભલે ઘર ખુલ્લું રહ્યું, જેને જે લઈ જવું ભલે લઈ જાય. આપણે આરામથી અઠવાડિયું 15 દાડા પરદેશ ફરી આવો. થશે આવું? કરે થશે? પચખાણ ન કરવું એ આત્માની ઘોર આશા. કોઈ પણ જાતના પચખાણમાં તમે ન હોય તો આત્માની ઘોર આશા. 9 વાગે વ્યાખ્યાનમાં ગયા છો, ઘરે નવકાશી કરીને તમે વ્યાખ્યાનમાં ગયેલા છો. વ્યાખ્યાન પૂરું થયું ને કોઈ ઉપવાસનું, કોઈ આંબેલનું, કોઈ એકાસણાનું પચખાણ માંગ્યું, તમે હાથ જોડો? તમે હાથ જોડો? હું તો નવકાશી કરીને હવે મારા શાના હાથ જોડવાના?
હવે મારે શાના હાથ જોડવાના? શાસ્ત્રો પોકારી પોકારી કે છે આ આત્માની ઘોરા સાધના, ઘોરા સાધના. કમસે કમ 1 કલાક માટે પણ પાણીના ત્યાગનું પચખાણ કરો. ગુરુ ભગવાન પચખાણ આપતા હોય ત્યારે કે ઘરે જઈને 1 કલાક પાણી નહીં પીવું. કારણ પચખાણ નામનો આવશ્યક વિતરાગ પરમાત્માને વિતરાગ બનાવવામાં સમર્થ પચખાણ નામનો આવશ્યક બને છે. અને એ જ પચખાણ ઉચ્ચરાતું હોય ત્યારે માર તો નોકરશી થઈ કે હવે હું શાનું પચખાણ કરું? કોઈ પણ પચખાણ ધારી લેવાનું. 1 કલાક પાણી નહીં પીવું, 2 કલાક ગુસ્સો નહીં કરું, એવું મનમાં ધારણા કરીને એ પચખાણમાં જોડાઈ જવાનું. પણ પચખાણ લીધા વિના નહીં રહેવાનું. એ લીધા વિના રહે ઘોરા સાધના. તમને ખબર છે દેવગુરુની આ સાધના 7મી નરકમાં લઈ જાય, પણ 7મી નરકમાંથી નીકળવાનું બહાર થાય જ. પણ આત્માની આ સાધના નિગોદમાં લઈ જાય, અનંત કાળે નીકળવાનું ના થાય. પ્રભુ પૂજા નહીં થાય તો દુર્ગતિ નહીં થાય, પણ ક્રોધ કરી લીધો તો દુર્ગતિ પાકી. ગુરુવંદન નહીં કરો ને કદાચ દુર્ગતિ નહીં પણ થાય, પણ આત્મામાં તમે માન અભિમાન માયા લોભ કરી લીધા તો તમારી તો દુર્ગતિ પાકી છે. તમે વિચાર કરજો. 56 કોટી જાદવનો સાહેબો કૃષ્ણ જો નરકે જાશે, નેમી જીનેશ્વર કેરો રે બંધવ જગમાં અપજસ થશે. કૃષ્ણ મહારાજાને જયારે ભગવાન નેમિનાથે કીધું તું નરકમાં જવાનો જ છે, ત્યારે ભગવાનને ઠપકો આપે છે. 56 કરોડ યાદવનો સાહિબ, ભગવાન નેમિનાથનો ભાઈ, અને એ નરકમાં જાય તો ભગવાન તમને અપજસ મળશે, તમને અપજસ મળશે. વિચાર કરો. ભગવાન ફરીથી 18,000 સાધુને વાંધું, મારે નરકમાં નથી જવું. તો વિચાર કરજો. દેવની આ સાધનામાં ભૂખ્યા તરસ્યા રહેવું પડે, ગુરુની આ સાધનામાં શરીર આદિ રોગ થાય, આત્માની આ સાધનામાં નરકના યાત્રિક બનવાનું અને લોહી માંસ પરવની નદીઓમાં 24 કલાક સબડવાનું. આત્માની આ સાધના. હવે બોલો તમને, દેવગુરુની આ સાધના ન કરવી એ મહત્વનું કે આત્માની આ સાધના ન કરવી એ મહત્વનું? મદન રેખા યુગ બાહુને આત્માની આ સાધના થવા દેતી નથી. તમારા ભાઈએ છરો નથી માર્યો, તમે કર્મ બાંધ્યાને તમારા ભાઈને ગુનેગાર બનાવ્યો. મણિરથ તમને છરો મારી નથી ગયો, તમારા કર્મોએ મણિરથને ગુનેગાર બનાવ્યો છે. ભાઈ ઉપર દ્વેષ નહીં કરતા, આત્માની આ સાધના નહીં કરતા, દેવલોકમાં ગયા. નરકમાં જવાને બદલે દેવલોકમાં ગયા. આત્માની આ સાધના ન થવા દીધી. આજ આપણે આપણા આત્માની આ સાધના થવા દઈશું? પુણ્યશાળી લાગે છે. હવે પૂજા, ગુરુવંદન, ચૈત્યવંદન, તીર્થયાત્રા આ વગેરે કર્તવ્યો કરતા વિશિષ્ટ કર્તવ્ય આત્માની આ સાધના ન કરે. પર્યુષણમાં 5 કર્તવ્ય આવે, ખાલી પહેલા દિવસે 5 કર્તવ્ય. પહેલું કર્તવ્ય કયું આવે? કયું આવે ખબર છે? અમારી પ્રવર્તન. તમે સીધો સાદો અર્થ કરી નાખ્યો, જીવ હિંસા ન કરવી એનું નામ અમારી પ્રવર્તન. કોઈ જીવને પર્યુષણમાં મારવાનો નહીં, અમારી પ્રવર્તન. પાંજરાપોળમાં 5 લાખ 10 લાખ લખાવી દેવાના, અમારી પ્રવર્તન. કતલખાને જતા પશુઓને છોડાવી દેવાનો, અમારી પ્રવર્તન. ઉકાળેલું પાણી પીવું, અમારી પ્રવર્તન. અઠ્ઠાઈ કરવી, અમારી પ્રવર્તન. કોઈ પાપના કામ ન કરવા, કપડા ધોવા વગેરે અમારી પ્રવર્તન. વિચાર કરજો. કપડા પહેરતા જ ન હોય અને ધોવાના ન હોય તો એને તો કોઈ પાપ લાગે નહીં.
પશુ છે કોઈ કપડાં પહેરતાય નથી, ધોતાય નથી, તેને તો પાપ લાગવાનું નથી. એને તો અમારી પ્રવર્તન ચાલુ છે. વિચાર કરો તો. અમારી પ્રવર્તનનો અર્થ છે એટલે નહીં, મારી એટલે આપણા આત્માના જે ગુણો, ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, એના ઉપર ક્રોધ, માન, માયા, લોભ કરીને તમારા ગુણની હત્યા થઈ જાય. એ ગુણની હત્યા કરવી નહીં, એનું નામ અમારી પ્રવર્તન. ક્રોધ આવે એટલે કોકના ઉપર કાઢો એટલે એની તો ઇજ્જત લઈ લો તમે. અભિમાન આવે ત્યારે તમે બીજાને ગણો જ નહીં. માયા કપટ આવે તો એનું પચાવી પાડવાની મહેનત કરો. લોભ આવે એટલે ડબલ ભાવ લઈને વસ્તુ વેચો. વિચાર કરજો. હવે આ આત્માની આ સાધના તમને દેખાતી નથી. કોઈ પણ જાતનો નવકાર ગણ્યો નથી. ગૌતમ સ્વામીના 1500 તાપસને નવકાર આવડતો નથી, પણ આત્માની આ સાધના નતા કરતા બધાને કેવળ જ્ઞાન થઈ ગયું. અને ગૌતમ સ્વામી તો આરાધના સાધના કરતા તોય કેવળ જ્ઞાન ન થયું. કેમ ન થયું પૂછો ગૌતમ સ્વામીને, પૂછો. ગૌતમ સ્વામી આત્માની આ સાધના કરતા હતા એટલે એમને કેવળ જ્ઞાન ન થયું. તમને ખબર છે ગૌતમ સ્વામી આત્માની આ સાધના કરતા હતા? આવા ગૌતમ સ્વામી આત્માની આ સાધના કરે? બની જ ના શકે. દ્વાદશાંગીના રચયિતા, 50,000 કેવડીના ગુરુ, અનંત લબ્ધિના ધારક, અને આત્માની આ સાધના કરે એટલે કેવળ જ્ઞાન ના થયું. સાચું બોલો, તમને ગુરુ ગૌતમ સ્વામીમાં કોઈ આત્માની આ સાધના દેખાય છે? આમાં કેટલાય મહાપુરુષો છે, તમે ભણવા બેઠા એમાં કેટલાય મહાન આત્માઓ છે, બરાબર છે. બધા તમે બોલો છો વીર જીનેશ્વર કેરો શીશ, ગૌતમ નામ જપો નિષદિશ, આટલું તો બોલો જ છો તમે. ભગવાનના શિષ્ય એવા ગુરુ ગૌતમ સ્વામી હતા. એ ગૌતમને તમે જરૂર યાદ કરો છો, પણ ગૌતમ સ્વામીની એક આત્માની આ સાધના રૂપ વિચારધારા એમને કેવળ જ્ઞાન સુધી ન પહોંચવા દીધા. અને એ જ વિચારધારા હતી ભગવાન મહાવીર મહારાજ છે. મહારાજ છે ત્યાં સુધી વાંધો ન હતો, મહારાજ છે. વિચાર કરજો. જકારપૂર્વક આત્માને પરમાત્માને પોતાના જ માની લીધા. એ મોહ, એ મોહ, એને મોહ એ આત્માની આ સાધના. એટલે ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન ના થયું. પણ જ્યારે એમને ગોબર ગામ ભગવાને સંવત્સરમાં પ્રતિબોધ કરવા મૂક્યા ને રિટર્ન આવતા હતા, ત્યારે પોતાને ખ્યાલ આવી ગયો. પહેલા તો બહુ રડ્યા, મહાવીર મોક્ષે ગયા એટલે મને સાથે ન લઈ ગયા, હું રહી ગયો બધું જ. ધીમે 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 મનમાં એમ થઈ ગયું કે મારા જેવા તો ગૌતમ કેટલાય પ્રભુને હશે, કોઈના ઉપર એમને રાગ ન હતો લઈ જવાનો, બધાને પોતાની જાતે જ મોક્ષે જવાનું છે. એ ચિંતન આવ્યું. અને પ્રભુ તો મારા વિતરાગ હતા, મેં એમના પર રાગ કર્યો. વિતરાગ ઉપર રાગ કરવો એ સંસારીને હક છે. 6, 7 ગુંઠાણા સુધી વિતરાગ ઉપર રાગ કરવો એ આપણને હક છે, પણ પછી નહીં. તમે 35, 37 વર્ષના છો ત્યાં સુધી તમારા મકાનના માલિક તમે છો. તમે 40, 50 વર્ષના થયા ત્યાં સુધી મકાનના માલિક તમે છો. પણ તમારો છોકરો પગભર થયો ત્યારે તમારા મકાનના માલિક તમે ડિસમિસ થઈ ગયા, ભલે લખાણ કર્યું કે ના કર્યું. પછી દીકરોને બહુ જ સંભાળે.
ઓટોમેટિક ડિસમિસ થઈ જાવ. વિચાર તમે 6મી-7મી ગુંઠાણે છો ત્યાં સુધી ગૌતમ સ્વામી ભગવાન મહારાજ 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 છે. એ દોષ નથી, પણ આત્માની આશા છે. આવું કરવાનું, હા કરવાનું. સંસારનો મોહ છોડવા ભગવાનનો મોહ કરવાનો, પણ ભગવાનનો મોહ છોડવા યોગ્ય છે એ એમને માન્યતા ન આપી એટલે કેવળ જ્ઞાન ન થયું. તમને ખબર કે ગૌતમ સ્વામીને કેમ કેવળ જ્ઞાન ન થયું અને ક્યારે કેવળ જ્ઞાન થયું? જ્યારે આત્માને ઓળખ્યો કે પરમાત્મા એક પરમાત્મા છે, વિતરાગી વિતરાગ છે, મેં જ ખોટો મોહ કર્યો અને કેવળ જ્ઞાન થઈ ગયું. હવે બોલો, મેં ખોટો મોહ કર્યો આત્માની આસાધના કહેવાય કે ના કહેવાય? લાગે છે તમને આજે આત્માની આસાધના ઓળખવાનો ચાન્સ મળ્યો છે? એનો પરમાનંદ તમને છે, આજે અનુભૂતિ છે ભાઈ પુણ્યશાળી? જે દિવસે આત્માની આસાધના છૂટી જાય એ દિવસે તમે તૃપ્ત. એ દિવસે તમે તૃપ્ત એટલે બધું સુખની અનુભૂતિ કરશો, એવી સુખની અનુભૂતિ કરશો. ક્રોધ નહીં કરો, માન નહીં કરો, રાગ નહીં કરો, દ્વેષ નહીં કરો, મોહ નહીં કરો, સંકલેશ નહીં કરો, મારું તારું નહીં કરો, આપણું નહીં કરો. કેટલા સુખી તમે બોલો. આજ મોક્ષ, આજ મોક્ષ. ભગવાનની ભક્તિ તો મોક્ષનું કારણ છે. સામાયિક પ્રતિક્રમણ તો મોક્ષનું કારણ છે. ખરું તો આત્મામાંથી દોષોને કાઢવા એ જ સાચો ધર્મ છે. આત્માને આસાધનામાંથી બચાવી લેવો એ જ સાચો ધર્મ છે. પરમાત્માની આસાધના થઈ જાય તો બહુ મોટું નુકસાન નથી, પણ આત્માની આસાધના થઈ ગઈ તો મોટું નુકસાન. સંબુતિ મુનિએ જરાક આત્માની આસાધના કરી, સ્ત્રી રત્નના વાળ અડક્યા અને મનમાં વિચાર કર્યો, આવું ચક્રવર્તીની સ્ત્રી રત્નનું સુખ મને મળે તો. આટલી જ આસાધના કરીને 7મે નરકે પહોંચે. કંડરીક મુનિ 1000 વર્ષ ચારિત્ર પાળ્યું. શરીરની અસ્વસ્થતાના કારણે પુંડરીક રાજાએ પોતાના ઘરને આંગણે બોલાવ્યા. થોડીક શરીરની સુવિધા આપી, રોગની ઔષધિ વગેરે કર્યું, અને તરત જ મનમાં વિચાર આવી ગયો કે મેં ચારિત્ર લીધું તો આખી જિંદગી કષ્ટ જ સહન કર્યું. કેવું સરસ સુખ છે અહીંયા, આ કેવું સુખ છે. કંડરીકને બોલાવીને કહી દીધું, તું રાજા છોડી દે, તું સાધુ થઈ જા, હવે હું રાજા. વિચાર કરો તમે, જુઓ આત્માની આસાધના જુઓ તમે. તું રાજા પણ છોડીને દીક્ષા લઈ લે, હું રાજા. કંડરીક બહુ સમજાવે છે કે સાધુપણામાં આવું વિચારાય પણ નહીં, અને તમે આ શું કરો છો? છતાંય રાજા નથી બન્યા, સાધુપણામાં રાજાનો અધિકાર ભોગવવા લાગ્યા. વિચાર કરી. કંડરીકે તો દીક્ષા લઈ લીધી, તમે જાણો, તમારો આત્મા જાણે. 1000 વર્ષ ચારિત્ર પાડ્યા પછી 7 દિવસ રાજ્યનું સુખ ભોગવ્યું છે. રાજ્ય સત્તા નથી ચલાવી, રાજ્યનું સુખ ભોગવ્યું છે. મહેલનું સુખ, અનુકૂળતાનું સુખ, ભોજનનું સુખ, વાહવાનું સુખ ભોગવ્યું. 7મી નરકે પહોંચી ગયા આત્માની આસાધના કરીને. 1000 વર્ષનું ચારિત્ર ને આત્માની આસાધના કરીને 7મી નરકે પહોંચી ગયા. તમને લાગે છે કે હવે આપણે આત્માની આસાધનામાંથી બચવું? લાગે છે? યાદ રાખજો, તમે આત્માની આસાધનામાંથી બચશો તો તમારે કદાચ 18,000 સાધુની પણ વાંધવા નહીં પડે. તમે આત્માની આસાધનામાંથી બચશો તો તમારે 99 યાત્રા પણ નહીં કરવી. તમે આત્માની આસાધનામાંથી બચશો ને તો તમારે કોઈ માંસ ખમણી નહીં કરવા પડે, કોઈ નહીં. આત્માની આસાધનામાંથી બચો એટલે મોક્ષ ચોક્કસ, ચોક્કસ. પણ અત્યારે આ પાઠ કોઈ ભણાવતું નથી. ક્રોધ ના કરો, માન ના કરો, માયા ના કરો, લોભ ના કરો, એમ ભણાવે છે. પણ ક્રોધ એ આત્માની આસાધના છે, ને આત્માની આસાધના કરનારો પ્રભુ ભક્તિ કરે તો એ દુર્ગતિમાં જાય.
શ્રેણીક મહારાજે સોનાના ચોખાની ભક્તિ કરી છે. દરરોજ દરરોજ સમાચાર મંગાયા છે. જે દિશામાં ભગવાન વિચરતા હોય એ દિશામાં 7 ડગલા ચાલીને દરરોજ ચૈત્યવંદન કર્યું છે. કેવી પરમાત્માની ભક્તિ કરી, પણ આત્માની ઘોર આસાધના કરી. એક બાણ છોડ્યું, ગર્ભિણી હરણીના પેટમાંથી આરપાર નીકળી ગયું. હરિણી મરી ગઈ ને ગર્ભવતી હરિણીનું બચ્ચું પણ મરી ગયું. બાણ પણ ઝાડના મૂળિયામાં ઘૂસી ગયું. અને આત્માને એટલો આનંદ આવ્યો, કેવો હું તાકાત વાળો, કે 2 જીવો મરી ગયા, બાણ ઝાડમાં ઘૂસી ગયું. બીજા માણસોને કીધું કે આ બાણ કાઢો, કાઢો, બાણ કાઢો. કોઈ કાઢી ન શકે. શ્રેણીક મહારાજાએ એક હાથે ખેંચીને કાઢી નાખ્યું. એ બળાભિમાન કર્યું આત્માનું, નરકના દરિયા બાંધી દીધા. આત્માની આશા, આટલી પરમાત્માની ભક્તિ કરવા છતાંય આત્માની આસાધના કરીને પહેલી નરકે પહોંચી ગયા. શ્રી કૃષ્ણ મહારાજાએ 18,000 સાધુને વાંધવા છતાં આત્માની આસાધના કરીને 3જી નરકે પહોંચી ગયા. રાવણે 16,000 વિદ્યાના સાધક અને શાંતિનાથ ભગવાનનું રત્નમય મંદિર, અષ્ટાપદ તીર્થની યાત્રા, આત્માની આસાધના કરી સીતાને ઉપાડી જઈને નરકમાં પહોંચી ગયા. કેટલા દાખલા જુએ તમે વિચાર કરો. તૃપ્તિ અષ્ટકમાંથી થોડો બહાર નીકળી ગયો છું પુણ્યશાળી, પણ એક વિષય સારો હાથમાં આવી ગયો આજે, કે આજના કાળમાં ધર્મ કરો, ધર્મ કરો, ધર્મ કરો. આના સિવાય કોઈ ઉપાશ્રયમાં વાત નથી, પાઠશાળામાં કોઈ વાત નથી, ક્યાંય કોઈ એમ નથી કહેતો કે આત્માની આસાધના ના કરો. વિચાર કરો, હાથમાંથી ચોપડી પડી જાય તો 5 ખમાસણા દઈ દેશો. તમે વિચાર કરજો. હાથમાંથી પ્રતિમા પડી ગઈ તો ખમાસણા દઈને માફી માંગશો, ચોધાર આંસુએ રડી પડશો. પણ ઘરે આવીને દીકરા ઉપર, પત્ની ઉપર, પરિવાર ઉપર, નોકર ઉપર ગુસ્સો કર્યો હશે, આંખમાં આંસુ નહીં આવે. પરમાત્માની ભક્તિ કરવાનો શું અર્થ? આત્માની જો આસાધના કરતા હોય ને આત્માની જ મોક્ષે જવાને અટકાવ કરતા હોય તો પરમાત્માની ભક્તિ કે ગુરુને ભક્તિનો અર્થ શું? સુધરી જાઓ વાસ્તે. ચંડ કૌશિકે આત્માની ઘોર આસાધના કરી, સાધુના ભાવમાં ક્ષણ માત્ર ક્રોધ કરીને આસાધના કરી. પૂર્વ કરોડ વર્ષનું ચારિત્ર જમા હતું, તો એને 4 ભોગ બગડ્યા. એ તો પરમાત્મા મળી ગયા તો વળી સુધરી ગયો, સુધરી ગયો. આપણને ભગવાન મળ્યા એમ છે ખરા? મળે? વિચાર કરો તમે. 1.25 કરોડ પ્રતિમા, 1.25 લાખ દેરાસર, 36,000 જીર્ણોદ્ધાર, આગામી ભવ ને વર્તમાન ભવના એક જ ગુરુ, અને છતાંય સંપ્રતિ ક્યારે મોક્ષે જવાના છે કોઈ નક્કી નથી. 4 કરોડ હિરિયા બોલતા બોલતા આત્માની આસાધનામાંથી અહિમુતા મુનિએ બચાવી લીધો આત્માને, અને કેવળ જ્ઞાન થઈ ગયું. વિચાર કરો. વિરામરા ગજ થકી ઉતરો ગજ ચટે કેવળ ના હોય. બાહુબલી આત્માને બચાવી લીધો અભિમાનમાંથી, કેવળ જ્ઞાન થઈ. હવે બોલો, પરમાત્માની ભક્તિ મહત્વની છે એમાં જરા ના નહીં. કારણ કે આ પુણ્યથી જ આ બધું જાણવા મળ્યું. તમે પરમાત્માની ભક્તિ ન કરી હોત, ગુરુની ભક્તિ ન કરી હોત, માતા પિતાની ભક્તિ ન કરી હોત, આ બધું જાણવા મળે જ નહીં. તમને કહું, ન મળે જાણવા. તમે આવા મહાન પુણ્ય ઉપાર્જન કરીને આવ્યા છો ત્યારે આવું જ્ઞાન તત્વ, તત્વાર્થી શબ્દ લખ્યો છે શાસ્ત્રમાં. આત્મ તત્વ એના તત્વાર્થી, મોક્ષ તત્વ એના તત્વાર્થી, દેવ તત્વ દેવ તત્વના તત્વાર્થી, ગુરુ તત્વ ગુરુ તત્વના તત્વાર્થી, ધર્મ તત્વ ધર્મ તત્વના તત્વાર્થી. આવા 5 પ્રકારના તત્વાર્થી બતાવ્યા છે. આપણે તત્વ જ જાણતા નથી તો તત્વાર્થી થશું ક્યાંથી? આજે આત્મ તત્વ જાણ્યું તમે,
હવે તમે આત્માના ક્રોધાદિ કસાય ન કરો, એ આત્માના તત્વાર્થી, એ આત્માના તત્વાર્થી. બીજા કરતા વધારે હું ધર્મ કરી લઉં એવું મલ્લીનાથ ભગવાનની પૂર્વભાવમાં આત્માને છેતર્યો, ત્રિસ્ત્રી વેદે આવી ગયા. બોલો. ઉત્તમ ધર્મ ઉત્તમ. લક્ષ્મણા સાધ્વીએ 50 વર્ષ સુધી અતિ ઉત્તમ પ્રાયશ્ચિત કર્યું, પણ આત્માને છેતરીને કર્યું ને, આત્માની આસાધના કરી તો લક્ષ્મણા સાધ્વી 1,00,000 ભવ સંસારમાં રખડી. 1,00,000 ભવ. વિચાર કરો તમે. આજે આપણે આત્માની આસાધનાને જાણતા જ નથી. શું થશે આપણું? બચાવી લો આપણા આત્માને. કોઈ તિર્યંત પશુ પક્ષી પરમાત્માની ભક્તિ નથી કરતો, પણ આત્માની આ સાધનામાંથી એ બચી જાય છે. એ બચી જાય છે. તમને કહું, એક એક પશુનું તમે ચરિત્ર જાણો ને, આત્માની આ સાધનામાંથી એ બચી જાય છે. એક સિંહ જયારે ભોજન કરવા નીકળે ને, ત્યારે એના મનમાં કયો વિચાર આવે ખબર છે? નાનું પશુ મારીશ ને તો મારું પેટ ભરાઈ જશે. પણ આ જંગલમાં બાળ પશુ છે, અશક્ત પશુ છે, વૃદ્ધ પશુ છે, એ બિચારા ક્યાં ખાવા જશે? એટલે મોટા પશુની હત્યા કરી અને મારે ખાવું છે એટલું ખાઈ, અને બાકી બધા બાળ પશુ, વૃદ્ધ પશુ, રોગી પશુ આવીને પોતાનું ભોજન કરી જાય, અને એમની ભોજન કરવાનો ચાન્સ મળે, બિચારા ક્યાં જાય? એક સિંહના મનમાં આ વિચાર છે. એટલે ભગવાન બેસે ને, એ દેવાસન ના કહેવાય, એ મનુષ્ય આસન ના કહેવાય. એ સોનાનું હોય ને તો એ સિંહાસન જ કહેવાય. કેમ? કે સિંહ પોતાની આ સાધના ઓછી કરે છે. સિંહના ગુણ જાણતા તમને ખબર પડે. વાઘ પોતાના આત્માની આ સાધના કરે, સિંહ પોતાના આત્માની આ સાધના ના કરે. સિંહના જીવનની દિનચર્યા જાણો ને, તમને ખબર પડે. સિંહ કોઈ દિવસ, હવે આ મનુષ્યો સિંહના જંગલોમાં ઘૂસી ગયા એટલે, બાકી સિંહ કોઈ દિવસ 9 વાગ્યા પહેલા પાણી ના પીએ. 9 વાગે એટલે એને ખબર પડે. બોલો, 9 વાગ્યા પહેલા પાણી ના પીએ. અને સાંજે સૂર્યાસ્ત પહેલા પાણી પી લે. રાત્રે પાણી પીવા ના. આ સિંહનો નિયમ છે. પણ આજે માનવો સિંહના જંગલમાં ઘૂસી ગયા, બિચારાને અડધી રાત્રે પણ પાણી પીવું પડે. સવારમાં વહેલા ભાગીને પાણી પીવું, બાકી 9 વાગ્યા પહેલા પાણી ના પીએ. કેમ? કે ઠંડુ પાણી હોય, એ ઠંડા પાણી ઉપર નાના જીવજંતુ બેઠા હોય, અને હું પાણી પીવું ને તો એ બધા જીવજંતુ મારા પેટમાં જતા રહે, બિચારા નિર્દોષ મૃત્યુ પામે. એટલે 9 વાગ્યા પહેલા પાણી થોડું ગરમ થાય, એના ઉપર બેઠેલા જીવજંતુ ઉડી જાય, અને પછી મારે પાણી પીવાનું. તમારે આ બધો નિયમ ખરો? રત્નનું સિંહાસન હોય, ચાંદીનું હોય, લાકડાનું હોય, પણ કહેવાય સિંહાસન જ. સિંહનું નામે ના હોય, એનામાં સિંહનું પ્રતીકે ના હોય, તો કહેવાય સિંહાસન. પણ કેમ સિંહાસન કહેવાય? આ સિંહના ગુણો ચાલો તમે. આપણી પાસે કોઈ સિંહના આવા નિયમો ખરા? સિંહ બે પ્રકારના હોય, કેસરી સિંહ અને સામાન્ય સિંહ. કેસરી સિંહ પોતાની 100 વર્ષની જિંદગીમાં એક જ વાર અબ્રહ્મનું આચરણ કરે. સામાન્ય સિંહ પોતાના આયુષ્યમાં વર્ષમાં એક વાર અને પોતાની જાતિના જ સિંહણ સાથે આચરણ કરે અબ્રહ્મનું. પરજાતિના સિંહણ સાથે અબ્રહ્મનું આચરણ કરે જ નહીં. એ ક્યાંય કુળનો ભંગ કરે જ નહીં. વિચાર કરજો. અને કોઈ સિંહે આવો કુળનો ભંગ કર્યો, કે કોઈ સિંહણે કુળનો ભંગ કર્યો, તો બધા સિંહો ભેગા મળીને એને મારી જ નાખે.
જીવવા ન દે તમને. કુલાચાર પણ સિંહનો, વિચારના આચાર પણ સિંહના, પરોપકાર પણ સિંહનો, સાધર્મિક ભક્તિ પણ સિંહની. છે આપણી પાસે એક પણ ગુણાવો? છે? સિંહ મરીને પ્રાય છઠ્ઠી નરકે જાય માંસાહારના કારણે. કારણ કે જીવ માર્યા સિવાય તો પોતાનું જીવન ચાલે નહીં. દૂધ ખાખરા ખાઈને એ તો જીવી ના શકે. છઠ્ઠી નરકે જાય તો વિચાર કરજો, મોટા ભાગે. પણ આત્માની આસ્થાપના કરીને નહીં, માત્ર ને માત્ર માંસાહારના કારણે જાય. આપણે તો માંસાહારી નથી કરતા અને સાતમી નરકે જશું. આત્માની આસ્થાપના, આત્માની આસ્થાપના. તમે હર પળે આત્માની આસ્થાપના કરી રહ્યા છો. તમે વિચાર કરજો. શત્રુંજયની 99 યાત્રા, 3500 પગથિયા ચડ્યા ને ઉતર્યા 99 વખત. કેટલા થયા ગણો. અને ઘરમાં તમને કોઈ 2 વખત કામ ભળાવે ને તો ગુસ્સો કરી લો. વારે વારે શું ભળાવો છો? કરો ને તમારી જાતે કામ. એ આત્માની આસાધના કરી? ક્રોધ કરીને આત્માની આસાધના કરી? પૂર્વ કરોડ વર્ષ વાળનો ચારિત્ર વાળો સાધુ પણ જો સર્પ થઈ જાય તો તમે શું થશો? તમે શું થશો? વિચાર્યું કોઈ દિવસ? સાધુ જીવનની કેટલી બધી ઉત્કૃષ્ટતા છે એ તમે જયારે ઈરિયા સમિતિ, ભાષા સમિતિ દ્વારા સાધુ જીવન જાણો ત્યારે તમને ખબર પડે કે આત્માની આસાધનામાંથી જ સાધુ બચે છે. બાહુબલીએ 12 મહિના કયા દેરાસર દર્શન કર્યા દીક્ષા લીધા પછી? કઈ પ્રતિમાને વંદન કર્યું? કયા સાધુઓને વંદન કર્યું? બતાવો. કઈ તીર્થયાત્રા કરી? કશું જ નથી કર્યા. કોઈ પાપ નથી, પણ એક જ અભિમાન રૂપી દોષ આત્માની આસાધના કરતો હતો. કેવળ જ્ઞાન ન થયું. કેવળ જ્ઞાન ન થયું. આપણા જીવનમાં હવે જેટલો પ્રભુ ભક્તિનો મહિમા છે, જેટલો ગુરુ ભક્તિનો મહિમા છે, જેટલો ધર્મ તત્વનો મહિમા છે, જેટલો સુપાત્ર દાનનો મહિમા છે, સાધર્મિક ભક્તિનો મહિમા છે, જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિનો મહિમા છે, એ બધા મહિમા કરતા ચડિયાતો મહિમા આત્માની આસાધના ન થવા દેવી. એ છે અમારી પ્રવર્તનનો અર્થ. આ જ છે મારી એટલે હિંસા, અને હિંસા એટલે જીવોને મારવાની વાત નથી. તમારા દોષોને મારી નાખી અને ગુણો પેદા કરો, અને એ ગુણો દ્વારા ક્રોધમાન માયા લોભને હણી નાખો. એ હણી નાખવા, એનું નામ અમારી પ્રવર્તન. થોડું ઊંડું છે, કદાચ ઘણાને સમજ નહીં પડે, પણ એક દાખલો આપીને સમજાવું. 2 મિત્રો છે. 2 મિત્રો જંગલમાં ગયા છે. રસ્તામાં ભૂલા પડ્યા વાતો કરતા કરતા. એક મિત્રે બીજા મિત્ર પર ગુસ્સો કર્યો. તે વાતોમાં એટલો બધો મશગુલ બનાવી દીધો કે આપણે રસ્તો ભૂલી ગયા. ક્યાં જવું હવે? બીજા મિત્ર કે કઈ વાતોમાં મશગુલ હતા, મારે કોઈ તને રસ્તો ભૂલાવે એવો કોઈ ઈરાદો ન હતો, પણ તે મને રસ્તો ભૂલવાડ્યો. હવે હું ક્યારે ઘરે પહોંચીશ? એવામાં વીજળી પડે છે આકાશમાંથી. બંને મૃત્યુ પામે છે. જે મિત્રે ગુસ્સો કર્યો એ નરકમાં ગયો, અને જેને શાંતિથી સહન કર્યું એ સ્વર્ગમાં ગયો. વિચાર કરજો તમે. બીજું કોઈ પાપ નતું. સંસારી છે એટલે સામાન્ય પાપો તો હોય જ, પણ તે મને માર્ગ ભૂલવાડ્યો ને, બસ દ્વેષ આવી ગયો. પોતાના આત્મા ઉપર ગુણની હત્યા કરી નાખી, અદ્વેષ ભાવની, અને બીજાને ક્રોધ કરાવીને એની ક્ષમાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો. 2 હત્યા કરી.
હવે તમને સદગતિ મળે, સીધી ગતિ મળે કે નરક ગતિ જ મળે? બતાવો. પણ હવે આવી વિચારધારા આપણી પાસે નથી અત્યારે. આપણી પાસે આટલું ઊંડું જ્ઞાન નથી. આટલું ઊંડું જ્ઞાન મેળવવા માટે આપણી પાસે સમય પણ નથી. અને સમય મળે છે ત્યારે એની નોંધ થતી નથી. અને નોંધ થાય છે તો આપણે કાલે ભૂલી જશું. કાલે ભૂલી જશું. બસ આજ રાતથી, અત્યારથી જ આત્માની આ સાધના નથી થવા દેવી. પૂજા થાય કે ન થાય એની ચિંતા નહીં કરતા. ગુરુવંદન થાય કે ન થાય એની ચિંતા નહીં કરતા. પણ આત્માની આ સાધના નથી થવા દેવી એની ચિંતા કરો. 500 શિષ્યોને ઘાણીમાં પીલાતાને મોક્ષે પહોંચાડી દીધા અને પોતે આત્માની આ સાધના કરી એટલે આજે સંસારમાં રખડી રહ્યા છે. ખંડક મળી પોતાના આત્માની આ સાધના કરી. મારું કહ્યું કેમ ન માને? મંત્રીએ મારું કહ્યું માનવું જોઈએ. બાળમુનિને મારા પછી જ ઘાણીમાં પીલવા જોઈએ. પેલો મને પીલવાનો, પછી એને પીલવાનો, પણ માનવું નહીં ને. મારા પહેલા એને પીલી દીધો ને. બસ આટલો જ દ્વેષ આવ્યો અને કેટલા ભવ સંસારમાં રખડશે. આત્માની આ સાધના કરી. ઉત્કૃષ્ટ સાધુ પણ 500 સાધુને મોક્ષે પહોંચાડ્યા. કેટલું મોટું પુણ્ય હશે એની પાસે, કેવી કર્મ નિર્જરા હશે. પણ એક ક્ષણ માત્ર આત્માની આ સાધના કરીને સંસારમાં રખડી પડ્યા. બસ પુણ્યશાળી. આજે આટલે એક સરસ સુંદર વિષય હાથમાં આવ્યો હતો અને આ વિષયમાં બસ સૌથી શ્રેષ્ઠ જાણે આજે આપણને એમ થાય છે કે હવે 99 યાત્રા કરતા 99 વખત આત્માની આ સાધના ન થાય એનો વિચાર કરજો. લક્ષ્મણા સાધ્વી જુઓ, રૂક્મી સાધ્વી જુઓ, આત્માની આ સાધના કરી દુર્ગતિ. જયારે ચંદનબાળા મૃગાવતી આત્માની આ સાધના ન થવા દીધી, બે કેવળ જ્ઞાન પામ્યા. બે કેવળ જ્ઞાન પામ્યા. વિચાર કરો તો. એટલે પુણ્યશાળી મનમાં હવે એક નિશ્ચિત કરજો, ધર્મ કરવો છે તો આત્માની આ સાધના ન થાય એ ધર્મ કરો. એ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ એ 7 શત્રુને આત્મા સુધી પહોંચવા દેવા જ નથી. એવી ક્ષમા રાખવું, નમ્રતા રાખવું, સરળતા રાખવું, ઉદારતા રાખવું, એવો અદ્વેષ ભાવ રાખવું, અખેજ ભાવ રાખવું, અમોહ ભાવ રાખવું કે શત્રુ દરવાજેથી પાછો છે. દરવાજેથી પાછો. વિચાર કરજો. તમે દરવાજો ખોલો અને તમારા ઘરમાં એક સાપ સામે દેખાય, તમે શું કરો? અંદર જાઓ, સાપને આકોટો કરો, તમારા ઘરમાં કેમ ઘૂસ્યો છે, નીકળ બહાર, બોલી શકો? એ તમારે જ બાર ઉભા રહેવું પડે. એક વિચાર કરો. અનેક પ્રકારનો ધર્મ હોવા છતાં જો આત્માની આ સાધના હશે ને તો કોઈ ધર્મ તમે બચાવી નહીં શકે. કોઈ ધર્મ બચાવી નહીં શકે. વિચાર કરજો. ધર્મ પણ ત્યારે જ બચાવશે કે તમે આત્માને આ સાધનાથી બચાવશો તો જ. એટલે આજે તૃપ્તિમાં એક નવા જ્ઞાનનો વિષય ઉમેરાયો કે હવે જો આત્માને આ સાધનામાંથી બચાવશું તો એના જેવો કોઈ સંતોષ નથી, એવી કોઈ તૃપ્તિ નથી. તમે વિચાર કરો, કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દે. ગૌતમ સ્વામી જેવાને કેવળ જ્ઞાન નથી થયું આત્માની આ સાધનાના કારણે, મને તમને થશે. બધા શાસ્ત્રીય દ્રષ્ટાંત છે, બધાય તમે જાણો જ છો, છતાંય પણ ઉપયોગ નથી. ઉપયોગ નથી. ઉપયોગ રાખવો પડશે. વિચાર કરજો. આનંદગંજી મહારાજાને અને યશો વિજય ઉપાધ્યાય મહારાજ બે સમકાલીન. આનંદગંજી મહારાજાને વાક્યાન આપે એટલે 500-700 માણસ આવે અને યશો વિજય ઉપાધ્યાય ભગવંતના વ્યાખ્યાનમાં 100-200 માણસ આવે. એટલે કોઈ આપણા જેવા ઉતાવળિયા શ્રાવકે કીધું કે ભગવાન તમારા જેવા જ્ઞાની પુરુષ વ્યાખ્યાન આપો ત્યારે 100-200 માણસ જ હોય.
અને પેલા આનંદ ગંજી આપે ત્યારે 500-700 માણસ થઈ જાય. કેશવ વિજય ઉપાધ્યાય શું કે છે? ઈ 500-700 એમનામાં ના આવતા હોય તો મારા 200 ના આવી. વિચાર કરો કેવી ગુણવત્તા. ઈ 500-700 ને ભેગા કરે છે, એમાંથી 100-200 મારામાં આવે છે. એટલે ઉપકાર એમનો છે કે એમને વિવિધતા ધર્મની ને આત્માની દેખાડી, એટલે મારા પાસે આત્મતત્વ સાંભળવા આવા 100-200 આવે છે. બાકી મારા પાસે કોઈ આવે જ નહીં. વિચાર કરો તો. આવો પરોપકાર, આવું પરમ ગુણ જોવાની વૃત્તિ એ આત્માને આ સાધનામાંથી બચાવી દે. આપણે શું કહીએ? આનંદ ગંજીનું વાક્યાન સામાન્ય, મારું વાક્યાન તત્વસભર, લોકો સમજી નથી શકતા એટલે આવતા નથી. મારું વાક્યાન તો જબરજસ્ત છે. આનંદ ગંજીનું તો સામાન્ય, એટલે બધા લોકો સમજી શકે. આવો દોષ જોવાની વૃત્તિ નહીં, એ આત્માની આસાધના નથી. અને આવી દોષ જોવાની વૃત્તિ એ આત્માની આસાધના છે. આવી તો કેટલી આત્માની આસાધના 24 કલાક આપણે કરી રહ્યા છીએ. રાત્રે ઊંઘો ત્યારે આત્માની આસાધના કરીને જ ઊંઘો છો, અને ઉઠો ત્યારે આત્માની આસાધનાની શરૂઆત કરીને જ ઉઠો છો. રાત્રે ઊંઘો ત્યારે તમે શું કહો? હવે શરીરથી થાકી ગયો, નિદ્રા લેવાની છે. બરાબર છે. પણ હવે શરીરથી થાકી ગયો છે, આત્માને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનથી બચાવી લેવો છે, એટલે નિદ્રા લેવાની છે. આત્માની આસાધનામાંથી બચી ગયા, પણ તમે તો શરીર સાચવવાનું પડ્યું છે, તો આત્માની આસાધના થવાની જ છે. સવારે ઉઠો ત્યારે શું થયું? આ કામ કરવાનું, આ કામ કરવાનું, આ કામ કરવાનું. સાંજ સુધીનો બધો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો. બરાબર છે. પણ સહી સિક્કામાં તમે કામ ફિક્સ કર્યા પછી એક નીચે વાક્ય લખવાનું, જેટલા કલાક જીવીશ ત્યાં સુધી જ કામ કરીશ, બાકી પછી કેન્સલ. સવારથી સાંજ સુધીનો પ્રોગ્રામ નક્કી કર્યો અને બપોરે 2 વાગે આપણું મૃત્યુ થઈ ગયું, તો આજના પાપો શું કામ સાથે લઈને જવા? જીવીશ ત્યાં આ કાર્યક્રમ આખા દિવસનો, પણ જીવીશ ત્યાં સુધી જ આ કાર્યક્રમને એડ કરીશ. મરી ગયો તો આ બધા કાર્યક્રમ કેન્સલ મારા. છે તમારી પાસે આવું સત્વ? રાત્રે સુઈ જાઓ ત્યારે સવારમાં ઉઠીને આ કામ કરવાનું છે, આ કામ કરવાનું, પણ એક પ્રતિજ્ઞા કરીને સુવાનું, રાત્રે જીવો ને તો જ સવારે આ કામ કરવાના. મરી જાઉં તો બધું કેન્સલ. કેટલાય ઊંઘમાં ઉઠ્યા જ નથી, પણ આવું કેન્સલ કરીને ઊંઘો ને તો મરતા મરતા તમે કર્મ નિર્જરા કરતા જાઓ. કર્મ નિર્જરા કરે, પણ આવું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો. ચાલો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થળપત્રાચાર્યની ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો, સૌને પ્રણામ પુણ્યશાળી. બહુ સરસ, એકદમ બહુ કામમાં આવી ચીજ છે. અને બધાને અનમ્યુટ કરું છું. એમાં ક્વેશ્ચન કઈ આવેલા તમને પૂછી લઉં પહેલા. અ, છોકરો છોકરા ઉપર ગુસ્સો કર્યો, પણ શીખડાવવા તો, એટલે ગુસ્સો કર્યો પણ શીખડાવવા માટે કર્યો, એમ કોઈ વેદાંશી બેને લખ્યો છે. હા, પુણ્યશાળી. આપણે ત્યાં પ્રશસ્ત કસાય અને અપ્રશસ્ત કસાય એવા પુણ્યશાળી. અવાજ ના આવે. જીવના હિત માટે તમને કસાય કરવાનું વિધાન કર્યું છે, અને એ કસાય પ્રશસ્ત છે, સ્વને પણ મોક્ષનું કારણ બને અને પરને પણ મોક્ષનું કારણ બને. એમાં જીવનું હિત છે, એને સંસ્કાર આપવા છે, સંસ્કૃતિ આપવી છે. એટલે ગુરુ શિષ્ય ઉપર ક્રોધ કરી શકે છે, મા બાપ દીકરા ઉપર ક્રોધ કરી શકે છે, શેઠ નોકર ઉપર ક્રોધ કરી શકે છે, પણ એને સુધારવા માટેનો તમારો પ્રયત્ન હોય તો અંદર તો તમારા આત્માનું હિત છે ને એના આત્માનું હિત છે. એની ભૂલ કદાચ ભવિષ્યમાં મોટું નુકસાન કરશે તો એને ગુસ્સા દ્વારા પણ કહેવું પડે, અભિમાન દ્વારા પણ કહેવું પડે. એટલે એમાં તમને પ્રશસ્ત કસાય છે. દાખલા તરીકે કોઈ દીકરી છે, રસ્તામાં જતી હોય ને ગુંડા એને છેડતા હોય, અને આપણી પાસે એને પ્રતિકાર કરવાની તાકાત હોય, અને જો તમે પ્રતિકાર ન કરો તો તમે ગુનેગાર છો. એવી રીતે
આત્મામાં રહેલા દોષોને કાઢવા માટે બાળક હોય, પત્ની હોય, પુત્ર હોય, કોઈ પણ હોય, એના ગુણો પ્રાપ્ત થાય અને દોષો નીકળી જાય, એના માટે જો તમે ગુસ્સો કરતા હોય તો એ ગુસ્સો ક્યારેય દુર્ગતિમાં ન લઈ જાય, ઉલટાને સદગતિમાં સહાયક બને. બહુ સરસ. હા, બધાને અનમ્યુટ કરેલું છે. હવે કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. પ્રણામ ગુરુજી. હાજી. પણ આ આત્માને આપણે એ તો 24 કલાક ચાલુ જ રહે છે આ બધી વસ્તુ તો. બસ તારે તમને કહું છું ને કે મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા એટલા સાધુપણા કર્યા તોય મોક્ષ ન થયો, અને એ કૈમુતા મુનિ ઇરિયા બોલે ને કેવળ જ્ઞાન પામી જાય તો ખૂટ્યું શું આપણામાં? આજ દેવગુરુનું ભક્તિ બહુ કરી, ઘણી કરી, સાધુપણા ઘણા પાડ્યા, ઘણા સામાયિક પ્રતિક્રમણ કર્યા, પણ આત્માની આસાધનામાંથી આપણે બચ્યા જ નહીં. આત્માની પહેલી વાર એટલે આમ ખ્યાલ આવ્યો કે આત્માની આસાધના કરીએ છીએ, એવું આજે પહેલી વાર ખ્યાલ આવ્યો એમ. હાજી. સરસ સમજાવ્યું તમે. બરાબર. સારે. અને પ્રણામ સર, બહુ સરસ સમજાવ્યું. હાજી. 2 રજાઓ પડી થોડા કામ માટે કરીને, એટલે થોડી સોરી મિચ્છામી દુક્કડમ. હવે આપણું લગભગ દર શનિવારે નિયમિત જ રહેશે, બહાર જવાનું બહુ ઓછું છે. બરાબર. એટલે હવે આપણા ક્લાસો વ્યવસ્થિત રહેશે. એટલે હમણાં ક્લાસ હતા નહીં ને? હાજી. આભાર સર. પ્રણામ સર. પ્રણામ સર. હાજી. થેન્ક યુ સર. પ્રણામ સર. સરસ ભાઈ, ભગવાન બહુ સુંદર સમજાવ્યું છે, સરસ રીતે સમજાવ્યું છે. ના બરાબર. જો પ્રણામ સર. સર એક સવાલ હતો સર. સર એક સવાલ હતો. સંસારમાં રહીને આત્મજ્ઞાન થઈ શકે સર? હા, થઈ શકે. આત્માનો અનુભવ થઈ શકે? થઈ શકે. ચારિત્રના લીધો હોય, વેશના લીધો હોય તોય આત્માની અનુભૂતિ થઈ શકે. આત્માની અનુભૂતિ માટે સમતા, સમાધિ, સંતોષ અને સમાધાન 4 નિયમો બતાવ્યા છે. સમતા, સમાધિ, સંતોષ અને સમાધાન. તમારે આત્માની અનુભૂતિ કરવી હોય તો પહેલી ક્ષમતા રાખવાની. ક્ષમતા એટલે શાંતિથી બેસી આ જગતમાં આત્મા સિવાય બીજું કોઈ મારું નથી, અને આત્માના ચિંતન સિવાય બીજું મારે કંઈ કરવાનું નથી, એવી ક્ષમતા રાખવાની. સમાધિ એટલે શું? કર્મો દર ભાવમાં આપણને પરેશાન કરે છે, ક્યારેક સુખ પણ આપે છે ને ક્યારેક દુઃખ આપે છે. એ કર્મોથી મારે મુક્ત થવું છે, પણ કર્મોને મારીને બહાર કાઢવા છે એવો ભાવ નહીં લાવવાનો. પુણ્યશાળી અવાજ આવે છે, શાંતિ રાખો. ઓ બેન, જરા શાંતિ રાખો. કર્મોને મારીને નાશ કરવો છે એવો ભાવ નહીં. આ કર્મોથી મારે મુક્ત બનવું છે, એ સમાધિ. સમતા, સમાધિ ને સંતોષ. સંતોષ એ છે કે શરીરને આ જગતમાં શું નથી જોઈતું એ પ્રશ્ન છે. આત્માને આ જગતનું કાંઈ જોઈતું નથી, એ સંતોષ. સમતા, સમાધિ, સંતોષ અને સમાધાન. કોઈ દુઃખ આપે તોય સારો છે, કોઈ સુખ આપે તોય સારો છે, કોઈ ઉપસર્ગ આપે, પરિસહ આપે તોય સારો છે, કોઈ અનુકૂળતા આપે તોય સારો છે. સંસાર ભલે અસાર્યો પણ જીવો બધાય સારા છે. આ સમાધાન. આ 4 વસ્તુ તમે કરશો ને, આત્માની અનુભૂતિ થયા વિના રહેશે જ નહીં. પણ સર, પોતાના હિસાબે પોતાની સમજણથી આવી રીતે કરીએ તો એને સ્વચ્છંદ કહેવાય કે સ્વચ્છંદ ન કહેવાય એને? જો પોતાના હિસાબે શરૂઆત કરશો ત્યારે જ સર્વ રીતે તમે સારા થઈ શકશો. ભગવાને પણ જ્યારે મહાવીર સ્વામી ભગવાને સંકિત ક્યારે પામ્યા? તમે વિચાર કરજો. નૈસારના ભાવમાં પણ શું કરતા હતા? બધાને બીજાને જમાડીને જમવું, અને સાંજે ગામમાં ઢંઢેરો પીટાવો કે કોઈના ઘરમાં સંકલેશ હોય, કોઈ અરસપરસ પડોશી લડ્યા, કોઈ કારણવશાત કોઈ
અંદરો અંદર લડ્યા તો એનું સમાધાન કરીને પછી સુવાનું, કોઈને અંદરો અંદર વેર ન રહેવું જોઈએ રાત પણ. એ બે વસ્તુના કારણે એમને સાધુ મળ્યા. પહેલી વાર સાધુ મળ્યા ને પહેલી વાર સંકેત પામ્યા. કેમ કે એનામાં પાત્રતા હતી કે કોઈનું પણ વેર જીવવું ના જોઈએ, અને એક વાર પણ જમવું છે તો જમાડીને જ જમવું. તમે વિચાર કરો, આપણી પાસે આવો કોઈ નિયમ નથી. છે સર નૈશાદ, સર નૈશાદ જ નામ છે મારું, પણ એક ગુણ નથી લેવાનો. જો પુણ્યશાળી, ક્યારેક નામ તો પડી જાય છે, પણ પછી આપણે કેવું હોય છે, આ સંસારમાં એક ભગવાને પુરુષાર્થ 4 બતાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ બતાવ્યા છે. તો પહેલો આપણે ધર્મ પુરુષાર્થ કરવો છે કે હું સાચો નૈસાર બનું. બસ હું સાચો પ્રણામ નૈસાર. સર, હાજી, પ્રણામ. પ્રણામ ગુરુજી. હાજી. પ્રણામ ગુરુજી. એનો અર્થ એ સરસ થયો કે સવાલ હર પૂછ્યો પળે નૈસાર, સરસ પૂછ્યું નૈસાર. હે? પ્રણામ ગુરુજી. હાજી, હા, પ્રણામ સર. હાજી. પ્રણામ પૂર્ણિમા બેન, પ્રણામ. પ્રણામ. હાજી, એનો હાજી. ગુરુજી ભગવાન એના હિસાબે હર પળે હર સરસ સેકન્ડે શાસનના કામ કરો છો સર. જાગૃત રહેવું જોઈએ ને. આપણે હર સેકન્ડે જાગૃત રહેવું જોઈએ ને ભગવાન. હા, હર સેકન્ડે જાગૃત રહેવાનું, કસાય નહીં કરવાનું, કામ બધું કરવાનું. સંસારી છો, કામ તો કરવું જ પડશે, પણ ક્ષમતાથી કરવાનું. ક્યાંક આપણને વર્તમાનમાં નુકસાન દેખાશે, પણ ભવિષ્યમાં મોટો ફાયદો છે. યાદ રાખજો, તમને વર્તમાનમાં નુકસાન દેખાય છે, કસાય નથી કહેતો, ધાર્યું કામ ના થાય, પણ ભવિષ્યમાં એવો ફાયદો છે કે તમારું ધાર્યા કરતા પણ સવાયું કામ થાય. સવાયું કામ થાય પુણ્યશાળી. એટલે અત્યારે થોડું નુકસાન વેઠીને વેપારી નવો બિઝનેસ ચાલુ કરે ને તો પહેલું નુકસાન વેઠે ને પછી એનો વિકાસ થાય, ધંધાનો ક્યાંય સુધી પહોંચી જાય. બરાબર. પ્રણામ પ્રણામ પુણ્યશાળી. ગુરુજી. હાજી. ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ના ના, કોઈ આપણે એવું નથી. આ તો તમારું પુણ્ય છે કે મારા મગજમાંથી અને મારા હૃદયમાંથી ગુરુ કૃપા અને પ્રભુ કૃપાથી અવતરે છે. પુણ્ય ના હોય તો ક્યાંથી આવે? બોલો, વિચાર કરો. આકાશમાં વરસાદ આવે ક્યારે? કે આપણું પુણ્ય હોય ત્યારે. એમ તમારું એટલે જ આવે છે. હાજી, ગુરુજી પ્રણામ. હાજી. ભગવાન આપ તો નિમિત્ત થયા ને એ માટે તો. હા, નિમિત્ત ભલે રહ્યા, પણ ઉપકાર તો તમારા બધાનો છે કે આજે તમે આજે વિચાર કરો કે તમારી વૃત્તિ બદલાશે તો મારા કરંટ ખાતું કેટલું સારું મજબૂત બનતું જશે. તમારી પ્રવૃત્તિ બદલાશે તો મારું કરંટ ખાતું મોક્ષનું મજબૂત બનતું જશે. મને પણ સ્વાર્થ તો છે જ મોક્ષનો. હાજી. પણ નિમિત્ત વગર કામ થાય નહીં ને ભાઈ. ના, એ વાત ચોક્કસ છે. નિમિત્ત વગર ના થાય, એ વાત ચોક્કસ. આપનો જેટલો આભાર ને ઉપકાર મને એટલો ઓછો છે ભગવાન. હાજી, હાજી. હા, એ સાતા મળી ભગવાન. એ હાજી. હા સર. 98 એ દીક્ષા લીધી છે ને, 2 નો નંબર લાગી જશે આમાંથી, કોઈ 100 થઈ જશે. હાજી. સરસ, સરસ.